દાનનો એક અર્થ ત્યાગ પણ કરવામાં આવે છે. દૈવી સંપત્તિના માણસોમાં ગ્રહસ્થ માટે દાન એટલે ડોનેશન, અને સાધુઓ માટે દાન એટલે ત્યાગ. એ દૈવી સંપત્તિનો ગુણ છે, એટલે એને ત્યાગ કરવો ગમે છે. ક્યાંક થોડોક ત્યાગ થાય તો એને મનમાં પ્રસન્નતા થાય છે, અને ત્યાગ ન થાય તો એનું મનમાં અવસાદ રહે છે, દુઃખ રહે છે. તો એનો અર્થ એવો છે કે એને માલિપા જીવમાં દૈવી ભાવ પડ્યો છે. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે એને દાજ થાય, ભોગ વધી જાય તો એને મનમાં દાજ થાય, અને જો ત્યાગ વધી જાય તો મનમાં પ્રસન્નતા થાય. તો એનો અર્થ એવો છે કે દૈવી ભાવ છે. ત્યાગ ઘણો કરતો હોય પણ માલિપા ભોગ ગમતા હોય તો દૈવી ભાવ ન કહેવાય. દાનના બે અર્થો કરવામાં આવે છે. દાનનો એક અર્થ ત્યાગ પણ કરવામાં આવે છે. દૈવી સંપત્તિના માણસોમાં પોતાના સ્વાર્થનો કે સંસારમાં જેને મહત્વ અપાય છે એવા ભાવોનો ત્યાગ કરવાની ભાવના સહજ હોય છે. બીજા અર્થમાં દાન એટલે લૌકિક દ્રષ્ટિએ જે વસ્તુઓ પોતાની માનવામાં આવે છે તે વસ્તુઓને સત્પાત્રનો વિચાર કરીને આવશ્યકતા અનુસાર બીજાઓને વિતરિત કરી દેવી તે દાન છે. નિર્લેપ થઈ જાય એટલે દાન જ કહેવાય. ગીતામાં ભગવાને એવું કીધું કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. જો ગ્રહસ્થ હોય એ એની જેમ રહેતો હોય ગ્રહસ્થાશ્રમ, તો એને દાન કર્યું, ત્યાગ કરવો. એમ આસક્તિ અને મમતા અને એની હારેનો એટેચમેન્ટ ત્યાગ કરી દે એટલે દાન જ કર્યું છે. આમ તો મરવાનું હોય ત્યારે બીજાને દાન કરીને જ જવાનું હોય. પોતાનું મમત્વ છોડી દઈને બીજાના અધિકારમાં કરી દેવી, પોતાનો માલિકી હક ત્યાગ કરીને બીજાને માલિકી હક આપી દેવાને દાન કહેવામાં આવે છે. એ પોતાના પુરુષાર્થનું ફળ હોય તો પણ બીજાને ખાતે કરી દે તો એનું નામ દાન કહેવાય. દાનનું ફળ સામેના સત્પાત્રને આધારે થાય છે. સંતોમાં કીર્તિ દાન કરે, એમ કેવું ક્રેડિટ દાન કરે તો એ બહુ મોટું દાન કહેવાય. કે આપણે કઈ પુરુષાર્થ કર્યો હોય ને કોકને ક્રેડિટ આપે તો બહુ મોટો દાનેશ્વરી કહેવાય. પણ એ કરે નહીં એવું, કોકનું ઝડપી લે. ક્રેડિટ નો એમ કે ક્રેડિટ લવર, ક્રેડિટનો જે પ્રેમ, અસાધારણ પ્રેમ જે ભગવાનમાં કરવાનો હોય એવો ક્રેડિટમાં પ્રેમ થાય. ભગવાનમાં અસાધારણ પ્રેમ જ કરવાનો હોય ને, તો આ ક્રેડિટમાં કરી નાખે છે. ક્રેડિટ મને મળે, કોઈ કહે નહીં પણ હું મનમાં કરી રાખું ક્રેડિટ મને મળે. દાનનું ફળ સામેના સત્પાત્રને આધારે થાય છે. કુપાત્રને દાન નિષ્ફળ જાય છે અને ક્યારેક પાપના ભાગીદાર પણ બનાવી શકે. તેથી દેવાનંદ સ્વામીએ કહ્યું છે કે વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું. એટલે એનો અર્થ એવો છે કે દાન સત્પાત્રમાં દાન કરવાની જેને રુચિ હોય એ દૈવી ભાવ કહેવાય. એનો ખાલી દાન કરવું ઊંધ મૂંધ એ ક્રેડિટ લવર હોય. એને દાન પ્રીતિ ન કે દાન ના ઓલો ચાહક એવું ન કહેવાય, એ ક્રેડિટ લવર હોય. કર્ણનું દાન હતું એ ક્રેડિટ લવર હતું, દાન અસાધારણ હતું, એવું કોઈ કરી ન હોય કેવું હતું. પણ બલિરાજાનું દાન હતું એ ક્રેડિટ લવર કરતા કે આવું પાત્ર આવ્યું છે તો જવા દેવાય જ નહીં ને. વામન ભગવાન જેવું પાત્ર આવ્યું છે તો જવા જ દેવાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાન કર્ણ પાસે ગયા હતા હોતે કે તું આ પ્રમાણે કર, તો એ ન કર્યું. એટલે એનો અર્થ એવો છે કે પાત્ર ગમે એવું હોય ને તો એ કરી ન શકે, અને એના કરતા પાછું કરે બધા કરતા જાજુ, એટલે તો એનો અર્થ એવો છે ક્રેડિટ લવર કહેવાય. ક્રેડિટમાં છે બહુ.
માટે કેટલી કિંમતી વસ્તુ દાનમાં અપાય છે તેના કરતાં કોને અથવા કેવા સત્પાત્રને અપાય છે તે મહત્ત્વનું હોય છે. દૈવી જીવોમાં કાંઈ ને કાંઈ આપી દેવાની દાન વૃત્તિ હોય છે. એ વૃત્તિ હોય અને ગમતું હોય છે કે પોતાનું હોય ક્યાંક કોકને આપી. જગતમાં દૈવી જીવો ઘણા હોય છે, એને મનમાં એવું ભાવ હોય ક્યાંક આપવું છે મારે. દાન અનેક પ્રકારના હોય છે. ભૂમિદાન, ગૌદાન, સુવર્ણદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે. આ બધામાં અન્નદાન મુખ્ય ગણાય છે, કારણ કે તેનાથી પ્રાણ રક્ષા અને પ્રાણ પોષણ થાય છે. પરંતુ તે દાન આપ્યા પછી 6 કલાક જ પાત્રને મદદ કરનારું રહે છે. ફરી પાછી તેને જરૂર ઊભી થાય છે. વસ્ત્રદાન તેનાથી 1 વર્ષ પર્યંત કે વધારે ઓછું ચાલે છે. તેનો ઉપયોગ દાન લેનારું પાત્ર જ્યાં સુધી કરે ત્યાં સુધી દાતા પુણ્યનો ભાગી બને છે, માટે તે શ્રેષ્ઠ છે. વિદ્યાદાન જિંદગીભર પાત્રને મદદ કરનારું બને છે ને એની પાત્રતા પણ શ્રેષ્ઠ બનાવે છે, માટે તેનાથી તે શ્રેષ્ઠ છે. સૌ કરતાં અભયદાન શ્રેષ્ઠ છે. કોઈ ભૂમિદાન છે એ એના કરતા લાંબુ ચાલે, પણ અભયદાન જેવું બીજું કોઈ દાન ન કહેવાય. એટલે કોકને ભગવાન ઓળખાવીએ, આપણે મહારાજ ઓળખાવીએ, અને એનાથી જે આપણા હૃદયમાં પ્રસન્નતા થાય તો એ આપણે દાન પ્રેમ કહેવાય. એને ભગવાન એને અભયદાન આપ્યું ને, અને એ આપણા હૃદયમાં પ્રસન્નતા થાય, ગમતું હોય આપણને, તો એનો અર્થ એવો દાન પ્રેમ કહેવાય. અને એના જેવું બીજું કોઈ ફળ ન થાય. સૌ કરતાં અભયદાન શ્રેષ્ઠ છે. કોઈ જીવને ભગવાનને શરણે લેવો, શરણે થવામાં મદદ કરવી. બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય એવું સ્વામીએ કીધું. સ્વામીના શબ્દો જો કેવું, કેટલી બધી કે એક જીવને જો ભગવાનને રસ્તે ચડાવે તો એને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. આખું બ્રહ્માંડ ભાંગી નાખે કે બ્રહ્માંડ ઉગારે એટલું પુણ્ય થાય. શબ્દો કેવા સ્વામીએ લખ્યા તો આપણને કોઈ દી એનો વિચાર ન કરે એટલે કંઈ ન. નકર એક જીવને જો રસ્તેથી પાડે તો ભાંગ્યાનું, અને એક જીવને જો ભગવાનને રસ્તે ચડાવે તો એને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. જો હરખું વિચાર કરે તો એમ થાય કે ઢળવા જ મળીએ, ઢળવા જ મળીએ. કઈ એવડું મોટું પુણ્ય સીધું મળી જતું હોય, પાછા અહીંયા આવે તમારી પાસે કે મને ઉગારો. ઉગારો એમ તો ન કે, પણ એમ કે ભાવના બતાવે એનો અર્થ એવો જ છે. ઉગારો તમારે એને ઉગારવું હોય તો ઉગારીએ. કોઈ જીવને ભગવાનને શરણે લેવો, શરણે થવામાં મદદ કરવી, પ્રેરણા કરવી વગેરે અભયદાન કહેવાય છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે એક જીવને ભગવાનને શરણે લેવાથી તેને આખું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય છે. જ્યારે આ શબ્દો તો એક સ્વામિનારાયણ ભગવાનને ઘેરે જ હશે, બીજી કઈ બાદ આપણે સાંભળ્યા નથી કે બ્રહ્માંડ ઉગારે. જ્યારે એક જીવને ભગવાનના માર્ગથી પાડવાથી બ્રહ્માંડ ભાંગવાનું પાપ થાય છે, માટે અભયદાન સર્વશ્રેષ્ઠ છે. સ્વામી મહારાજની જય.